તો રાજકોટમાં કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા છે। ભાજપના જે મહિલા કોર્પોરેટર છે તેમના પતિ સહિત જુગાર રમતા 5 અન્ય લોકો પણ ઝડપાયા। લાખના બંગલા પાસે તેઓ જુગાર રમી રહ્યા હતા। વંશરાજ એન્ટરપ્રાઇઝમાં પોલીસે દરોડા પાડ્યા હતા। વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સેજલબેન ચૌધરીના પતિ ઝડપાયા છે। કોર્પોરેટરના પતિ અમિતરાજ ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે। સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી। દિવેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવેશ, આખરે બાતમી કઈ રીતે મળી હતી અને હાલમાં તમામ સામે શું કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો શ્રાવણ મહિનો નજીક આવતા જ પત્તા પ્રેમીઓ છે તેની મોસમ ખુલી ગઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ત્યારે રાજકોટના ભાજપના વોર્ડ નંબર 1ના જે મહિલા કોર્પોરેટર છે સેજલબેન ચૌધરી કે તેમના પતિ સહિત ટોટલ 5 લોકો છે જે લાખના બંગલા પાસે આવેલી વંશરાજ એન્ટરપ્રાઇઝ નામની પોતાની ઓફિસ હતી તેમાં 3 પતિનો જુગાર રમી રહ્યા હતા। આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસ છે તેના દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સેજલબેન ચૌધરીના પતિ અમિતરાજ ચૌધરી સહિત ટોટલ 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેના પાસેથી 50,000થી વધુ રૂપિયાનો જે મુદ્દામાલ છે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ તમામ 5 લોકોની અટકાયત કરી અને જે જુગાર ધારાની જે કલમ છે તે અંતર્ગત ગુનો નોંધીને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે મહિલા કોર્પોરેટરના પતિ થઈને આ રીતે કાયદાનું ઉલ્લંઘન કરવું અને જુગાર રમવો તેને લઈને અત્યારે સમગ્ર રાજકોટમાં અત્યારે ચર્ચા તેજ બની છે। પ્રીતિ, બિલકુલ આભાર દિવેશ તમામ વિગતો માટે।